ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોરબીના માળિયામાં 52 ગામો આવેલા છે, તેમ છતાં માળિયામાં એક પણ બસ સ્ટેશનની સુવિધા નથી। આટલું જ નહીં, રોડ રસ્તાની હાલત પણ ખસ્તા જ છે, જેથી સ્થાનિકોએ મહા મુશ્કેલી વેઠવી પડે છે। વર્ષ 2015-16થી કરોડોની ગ્રાન્ટ અપાતી હોવા છતાંય વિકાસના નામે ખાડા દેખાય છે। રોડ રસ્તા ગટર ઉભરાવવાના પ્રશ્ન અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન પણ છે। બસ સ્ટેન્ડની સુવિધા જ નથી, લોકો પણ આક્રોશિત છે। પણ માળિયાની અંદર સુવિધાના નામે મીંડું છે। 2001માં જ્યારે ધરતીકંપ આવ્યું ત્યારથી બસ સ્ટેન્ડ ટોટલ લોસ થઈ ગયું છે। હજી સુધી બસ સ્ટેન્ડ બન્યું નથી। પબ્લિક અવારનવાર પરેશાન થાય છે। રોડ ઉપર હાઈવે માથે ભાડા ખર્ચીને જવું પડે છે। અનેક રજૂઆતો કરવા છતાંય કોઈ સુવિધા આજ દિવસ સુધી મળી નથી। તો આ વિસ્તાર વર્ષોથી પછાત છે, દિવસે દિવસે પછાત થઈ રહ્યું છે। એનું એક જ કારણ છે કે જે આજુબાજુના મોટા ઉદ્યોગો છે એ લોકો આ જે માળિયાને પછાત રાખવામાં એમનો બહુ મોટો રોલ છે। અને જ્યાં સુધી જે સ્થાનિક પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ તો પછાત વર્ગ છે બહુ બહોળી સંખ્યામાં, એટલે થોડીક સુવિધાઓનો લાભ ન મળી રહ્યો હોય, અને પરંતુ ઘણા એવા આગેવાનો એવા લોકો પણ છે કે આમાં મહેનત કરી રહ્યા છે, પણ છતાં આ વિસ્તાર પછાત રાખવામાં આવી રહ્યું છે અને જાણી જોઈને રાખવામાં આવી રહ્યું છે। આટલા વર્ષની અમારી જે મહેનત છે લોકોની, પણ છતાં એનો કોઈ નિરાકરણ ન આવે એનો મતલબ એ થયો કે આ લોકો જાણી જોઈને રાખવા માંગી રહ્યા છે। માળિયામાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। માળિયા મામલતદાર ઓફિસે બેસી શકાય એવી પરિસ્થિતિ નથી। એવી જ તાલુકા વિકાસ અધિકારીની જે ઓફિસ છે એમાંય પણ તાલુકા વિકાસ અધિકારી બેસી શકતા નથી। એવા હાવ જર્જરિત હાલતમાં બિલ્ડિંગો ત્યાં ઊભા છે। જે બિછડેલો વિસ્તાર હતો એની વર્ષો જૂની જે માંગણીઓ હતી એને મેં પ્રસંગોપાત વિધાનસભામાં પણ પડઘો પાડ્યો છે, અને સાથોસાથ એ રસ્તાના કામો હોય, પીવાના પાણીના કામો હોય કે અન્ય વિકાસના કામો હોય, એ બધાને મેં તલસ્પર્શી અભ્યાસ કરીને જે તે જગ્યાએ એ પ્રશ્નો રજૂ કર્યા છે। જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મિટિંગ હોય તો એક જાગૃત ધારાસભ્ય સૌથી વધુ એ પ્રશ્નો આ બેઠકમાં હું મોરબી માળિયા વિસ્તારના મૂકતો હતો અને ઉકેલતો હતો।